આજે આપણે આચાર્ય ચાણક્યના હજારો વર્ષ જૂના જ્ઞાનને આજના મોડર્ન ઓફિસના માહોલમાં કેવી રીતે વાપરી શકાય એના પર વાત કરીશું. ખાસ કરીને એવા પ્રતિસ્પર્ધીઓ માટે જેમની સાથે લડવું નથી પણ જીતવું તો છે જ. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આ પરિસ્થિતિ જાણીતી લાગે છે ને? એવો કોઈ સહકર્મી જે મોઢા પર તો બહુ સારું બોલે પણ એમની આંખોમાં કંઈક અલગ જ દેખાય. બસ આ જ છે એ છુપો પ્રતિસ્પર્ધી, જે ઘણીવાર ખુલ્લા દુશ્મન કરતાં પણ વધારે ખતરનાક સાબિત થાય છે. અને જુઓ, આ કોઈ નવી વાત નથી. આચાર્ય ચાણક્ય હજારો વર્ષ પહેલાં જ આ સત્ય સમજાવી ગયા હતા. જે ખતરો દેખાતો નથી, જે મિત્ર બનીને આપણી સાથે રહે છે, એ જ સૌથી મોટો પડકાર હોય છે. અને આ જ વિચાર આપણી આખી રણનીતિનો પાયો બનશે. તો સૌથી પહેલું અને અગત્યનું પગલું છે એ સમજવું કે કોર્પોરેટ જગતમાં મોટો ખતરો એ નથી જે ખુલ્લેઆમ ચેલેન્જ કરે છે. ના, અસલી ખતરો તો છુપાયેલો હોય છે. તો ચાલો જોઈએ કે છુપા પ્રતિસ્પર્ધીને આપણે ઓળખી કેવી રીતે શકીએ. અહીંયા આ બે પ્રકારના લોકો વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જે ખુલ્લો સ્પર્ધક છે એની સાથે ડીલ કરવું સહેલું છે. એ જે કરશે એ સામેથી કરશે. પણ આ છુપો પ્રતિસ્પર્ધી એ તો દોસ્તીનો મોહરો પહેરીને પાછળથી વાર કરે છે. એની ચાલ સમજવી મુશ્કેલ હોય છે અને એટલે જ એ વધુ ખતરનાક છે. આપણું ધ્યાન આજે આ બીજા પ્રકારના પ્રતિસ્પર્ધી પર જ રહેશે. તો સવાલ એ છે કે આ છુપા દુશ્મનને પકડવો કેવી રીતે? ચાણક્ય નીતિ આપણને કેટલાક પાકા સંકેતો આપે છે. એમના શબ્દો તો મધ જેવા મીઠા હશે, પણ એમની આંખોમાં ઈર્ષ્યાની આગ સ્પષ્ટ દેખાશે. તમારી મોટી સફળતાને અવગણશે પણ નાની ભૂલને પકડીને બેસી જશે. અને હા, તમારી સફળતા પર એમનું મૌન, એ બધું જ કહી દેશે. આ સંકેતોને ઓળખવા એ આ માઇન્ડ ગેમનું પહેલું પગલું છે. ચાણક્યના ફિલોસોફીનો મૂળમંત્ર એ છે કે બહાર કોઈને જીતતા પહેલાં અંદર પોતાને જીતવા જરૂરી છે. પ્રતિસ્પર્ધીને હરાવવા નીકળ્યા હોઈએ એ પહેલાં પોતાના મનને કાબૂમાં કરવું પડે. કારણ કે સૌથી પહેલી અને સૌથી મોટી લડાઈ તો આપણા મનમાં જ લડાઈ છે. તો આ માનસિક મજબૂતી કેવી રીતે મેળવવી? એના 3 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, ઇમોશનલ કંટ્રોલ. ગુસ્સો કે ડર આ બધું આપણને નબળા પાડે છે. બીજું, તમારા પ્રતિસ્પર્ધીને તમારા મગજમાં જગ્યા જ ના આપો. જેટલું એના વિશે વિચારશો એટલી તમારી એનર્જી વેડફાશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ધીરજ. ધીરજને તમારું હથિયાર બનાવો. તમારો દુશ્મન ઉતાવળમાં ભૂલ કરશે પણ તમે શાંત રહીને જીતી જશો. ચલો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર, એ યુક્તિઓ જે ચાણક્યએ શીખવી છે. આ કોઈ સીધી લડાઈ નથી, પણ બુદ્ધિ અને સમજદારીની એકદમ સાયલન્ટ ગેમ છે. આપણે જે યુક્તિઓની વાત કરવા જઈ રહ્યા છીએ એને કહેવાય સાયકોલોજીકલ વોરફેર, એટલે કે મનોવૈજ્ઞાનિક યુદ્ધ. અહીંયા લડાઈ બૂમો પાડીને કે ઝઘડો કરીને નથી થતી, પણ દિમાગથી થાય છે. અહીંયા ધ્યેય છે પ્રતિસ્પર્ધીના જ વિચારો અને એક્શન્સનો ઉપયોગ એની વિરુદ્ધ કરવો. આ બતાવે છે કે તાકાત કરતાં બુદ્ધિ કેટલી વધારે પાવરફુલ છે. પહેલી અને સૌથી શક્તિશાળી યુક્તિ છે મૌન. કલ્પના કરો, તમારો પ્રતિસ્પર્ધી તમને ઉશ્કેરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છે અને તમે બસ શાંત છો. તમારી કોઈ પ્રતિક્રિયા જ નથી. આ જોઈને એ હતાશ થઈ જશે. એની બધી એનર્જી વેસ્ટ થઈ જશે. તમારું મૌન એના માટે સૌથી મોટો જવાબ બની જશે. બીજી યુક્તિ છે જાણકારી. હંમેશા યાદ રાખો, ઇન્ફોર્મેશન ઇઝ પાવર. આ માત્ર એક કહેવત નથી, પણ હકીકત છે. તમારી ટીમમાં શું ચાલી રહ્યું છે, કયા પ્રોજેક્ટ કોના પર નિર્ભર છે અને તમારા પ્રતિસ્પર્ધીનું અસલી મોટિવેશન શું છે, એ બધું સમજો. ચાણક્ય માનતા હતા કે જે પરિસ્થિતિને સમજે છે એ જ એના પર રાજ કરે છે. અને ત્રીજી યુક્તિ ખૂબ જ સ્માર્ટ છે. તમારા પ્રતિસ્પર્ધીના અહંકારને જ એનું હથિયાર બનવા દો. એને સીધો પડકારશો નહીં, એની ભૂલો કરવા દો. અહંકારી માણસ હંમેશા ઓવર કોન્ફિડન્સમાં રહે છે. જો એને કોઈ પ્રોજેક્ટનો બધો શ્રેય લેવો હોય તો લેવા દો. ઘણીવાર એમનો અહંકાર જ એમને એવી ભૂલો તરફ દોરી જશે જે તમે શાંત રહીને ટાળી શક્યા હોત. હવે આ બધી યુક્તિઓ પછી ચાણક્ય એક એવી વાત કહે છે જે આખી ગેમ જ બદલી નાખે છે. અહીંયા વાત પ્રતિસ્પર્ધીને હરાવવાની નથી, પણ એનાથી પણ કંઈક મોટું કરવાની છે. ચાલો જોઈએ કે ચાણક્ય મુજબ સાચી જીત શું છે. અને આ એક વાક્યમાં ચાણક્યની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. સાચી જીત કોઈને નીચું પાડવામાં નથી,
પણ પોતાની જાતને એટલી ઊંચાઈ પર લઈ જવામાં છે કે બીજાની નકારાત્મકતા ત્યાં સુધી પહોંચી જ ન શકે. તમારી સફળતા જ તમારા પ્રતિસ્પર્ધીને અપ્રસ્તુત બનાવી દેશે. તો આજના વિશ્લેષણના અંતે આપણી પાસે આ એક વિચાર પ્રેરક પ્રશ્ન બચે છે. શું જીતવાનો સાચો રસ્તો કોઈને હરાવવાનો છે? કે પછી એનાથી એટલા આગળ નીકળી જવાનો છે કે એ પાછળ ક્યાં રહી ગયા એ પણ દેખાય નહીં? કદાચ આ જ ચાણક્યની સાચી જીતની વ્યાખ્યા છે.